અચાનક મારે માથે મુખ્યમંત્રી તરીકેની જવાબદારી આવી. મારો કોઈ અનુભવ નહોતો. 6 વર્ષથી ગુજરાતની બહાર હતો. વહીવટ કોને કહેવાય એની કોઈ ક્યારે નિકટથી જોવાનો અવસર નહોતો આવ્યો. પણ અચાનક એક કામ મારા માથે આવ્યું. ભાઈઓ બહેનો, એ વખતે કોંગ્રેસે મારી પર આરોપ કર્યો હતો. એ વખતના કોંગ્રેસના નેતા હતા ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહભાઈ ચૌધરી. એમણે કહ્યું હતું, આ ભાઈને સરપંચના કામનો અનુભવ નથી, આ શું શક્કરવાર લાવશે, આવું એમણે કહ્યું હતું. ભાઈઓ બહેનો, 2001માં અચાનક મારી પાસે આ જવાબદારી આવી ત્યારે ગુજરાતનું વર્ષનું કુલ બજેટ થતું હતું 6000 કરોડ રૂપિયા. 2001-2નું ગુજરાતનું વાર્ષિક બજેટ છે 6000 કરોડ રૂપિયા. આજે એક જ દિવસમાં, એક જ કલાકમાં સુરતમાં મંચ ઉપરથી 1293 કરોડ રૂપિયાના કામો કરીએ છીએ. જરા હિસાબ તમને ખબર પડે. 2001માં બજેટ 6000 કરોડનું, આજે વાર્ષિક બજેટ ગુજરાતનું છે 1,00,000 કરોડ રૂપિયા. આને વિકાસ કહેવાય? તમને દેખાય છે? એમને નથી દેખાતું. હમણાં હું મિત્રો ભાવનગરથી આવું છું. આજે ભાવનગરમાં, અહીંયા ભાવનગર જિલ્લાના ઘણા બધા લોકો છે. આધુનિક ટેકનોલોજી વાળો ગુજરાતનો પહેલો આધુનિક ટેકનોલોજી વાળા બ્રિજનું હું લોકાર્પણ કરીને આવ્યો છું. યંગ એન્ટરપ્રેન્યોર્સને પ્રોત્સાહન આપવા માંગે છે. નવજવાનો જે સાહસ કરવા માંગે છે એમને થાય એટલી મદદ કરવા માંગે છે. એ અલંગના શિપ બ્રેકિંગ યાર્ડથી આગળ વધ્યું નહોતું. આજે હું ભાવનગરમાં દરિયા ઉપર ભાવનગરની ધરતી પર બનેલા એક વહાણનું લોકાર્પણ કરીને આવ્યો. અને હિન્દુસ્તાનનું પહેલું અનમેન્ડ માનવ વિહોણું શિપ જે કોમ્પ્યુટરથી રિમોટથી ચાલી શકે એનું નિર્માણ હિન્દુસ્તાનમાં પહેલું ભાવનગરની ધરતી પર સમુદ્રમાં થયું. અને આ પહેલું શિપ બન્યું છે. એ ઓર્ડર કોનો હતો? કોંગ્રેસના મિત્રો કાન ખોલીને સાંભળી લેજો. આ શિપ જશે ક્યાં? ઇટાલી. મિત્રો, ગુજરાતે આ તાકાત ઉભી કરી છે. વિકાસના સમૃદ્ધ દેશોનું પણ ગુજરાત આજે આકર્ષણ બન્યું છે. વિકાસ થયો એનાથી તમને આનંદ આવે છે? વિકાસ થયો તમને ગમે છે? તમને લાગે છે બરાબર જોરદાર કામ થયું છે? પણ ભાઈઓ, તમને આટલો બધો આનંદ છે, તમને આટલું બધું જોરદાર લાગે છે, પણ મને તો હજુ ઘણા સપના આવે છે.
મારા મનમાં જે સપના છે એ સપનાના પ્રમાણે તો હજુ તો મેં જૂના ખાડા જ પૂર્યા છે. 10 વર્ષના જે ખાડા કરીને ગયા છે લોકો, 40 વર્ષના ખાડા, એક ખાડા ભરવામાં જ મારા 10 વર્ષ કર્યા છે. હજુ તો ગુજરાતની ભવ્ય ઇમારત બનાવવાની શરૂઆત કરી છે મેં. શરૂઆત. જો ખાડા પુરુષ એમાં તમને આટલો આનંદ થયો હોય તો ભવ્ય ઇમારત બનશે ત્યારે કેટલો આનંદ થશે ભાઈ. ગુજરાત નવી ઊંચાઈઓને પાર કરશે ત્યારે ગુજરાતનો એક એક નાગરિક કેટલો આનંદ આવતો હશે. ભાઈઓ બહેનો, મારી નજર સામે 14 વર્ષના, 16 વર્ષના, 18 વર્ષના, 20 વર્ષના, 25 વર્ષના, 35 વર્ષના જવાનિયાઓ છે. એમના ઉજ્જવળ ભવિષ્યને લક્ષ્યમાં રાખીને હું કામ કરું છું. એમના હાથમાં એવું ગુજરાત સોંપવું છે જે ગુજરાત એમને વિશ્વમાં નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે શક્તિ પ્રવર્ત કરતું હોય. એ સપના હું જોઉં છું. ગઈકાલના રોદડા રોઈને બેસી રહેવાનું મને પાલવે નહીં. મિત્રો, આપણે 120 કરોડનો દેશ અને આપણે કાંઈ ન કરી શકીએ. મિત્રો, અમારે સ્થિતિ બદલવી છે. આપણે એક ધોલેરા એસઆઈઆર બનાવી રહ્યા છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન એ ભાવનગર અને અમદાવાદને જોડનારું બનવાનું છે. આખા ભાવનગર જિલ્લાની સકલ સુરત કેવી રીતે બદલવાની છે એનું એક નાનકડી ઝલક આપું છું તમને. આ ધોલેરા એટલે એક નવું પ્લાન્ટ સિટી બનવાનું છે. એ કેવડું બનશે ખબર છે? એનો અંદાજ છે તમને? આ દિલ્હી છે ને, દિલ્હી આપણું, એ દિલ્હી બનતા કેટલા વર્ષ ગયા હશે? મુગલ સમ્રાટોએ કર્યું હશે, અંગ્રેજોએ કર્યું હશે, 1000 વર્ષથી કોઈએ ને કોઈએ એમાં ઉમેરો કર્યો હશે. 1000 વર્ષની લગાતાર યોજનાઓ પછી આજનું આ દિલ્હી ઊભું થયું હશે. 1000 વર્ષનું. ભાઈઓ બહેનો, આપણે ધોલે એક દિલ્હી કરવા માટે જો 1000 વર્ષ થયા હોય તો 2 દિલ્હી જેવડું ધોલેરા બનતું હોય તો કેટલો ટાઈમ જાય? મિત્રો, લખી રાખજો. હું અને તમે એને જોઈને જઈશું. આપણા બાપાઓ આવશે, શું કે છે? એટલે અમે તો જીયા, તમે બી જીયા. અમે જીયા, તમે જીયા. માણસ ધીરે 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 એકલો થતો જાય છે. એનો આનંદ, પ્રમોદ સામૂહિકતાથી બહાર જતા રહ્યા છે. ફ્લેટમાં આવે, ટીવી ચાલુ કરે, ઊંઘ આવે ત્યાં સુધી ડોકું ધૂણાયા કરે. અડોશમાં શું, પડોશમાં શું, સમાજ શું, એ ધીરે 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 ભૂસાતું જાય છે. ત્યારે એવી વ્યવસ્થાઓ વિકસાવવી પડે કે જે વ્યવસ્થાઓમાં સામૂહિકતા હોય, લોકોની વચ્ચે હરવા મરવાનું હોય. અને બદલાતા યુગમાં એવી નવી વ્યવસ્થાઓ વિકસાવવી પડે. અને નવી વ્યવસ્થા વિકસાવવાના ભાગરૂપે આજે આખા પશ્ચિમી જગતમાં એમ્યુઝમેન્ટ પાર્ક ટાઈપ કન્સેપ્ટ ડેવલપ થયા છે. સામૂહિકતા તરફ લોકોને ખેંચવા માટે આર્ટિફિશિયલ વાતાવરણ ક્રિએટ કરવું પડે એ પરિસ્થિતિ પેદા થઈ છે. આપણે પણ માણસ એકલો અટલો ન થઈ જાય, માઇક્રો પરિવારમાં સીમિત ન થઈ જાય, એને ખુલ્લું આસમાન મળે, એને સમાજના સર્વ લોકો જોડે એક્સપોઝર મળે, એવી વ્યવસ્થાઓ વિકસાવવી જરૂરી છે. અને એમ્યુઝમેન્ટ પાર્ક એ પ્રકારની ભૂમિકા અદા કરતું હોય.